એવી એક આ વાત ગામડું ગામ આ વાત સાંભળજો સાહેબ, ધ્યાનથી સાંભળજો, બહુ મજા આવશે. અને વાર્તા જ સાંભળીશું કે ધૂણવું છે, રમવું છે. હા, કેમ કે ધૂણવામાં મજા નહીં આવે. ગામડું ગામ અને એ ગામની અંદર કહેવાય છે કે એકનું નામ નાગજી, બીજાનું નામ પ્રાગજી અને ત્રીજો ચુનારાનો દીકરો હતો સચિન, એનું નામ ગણેખો હતો. મારા બાપ એના કડમો તો કેટલીય માતાઓ બેઠી હશે, પણ ઈ સમયની માલિપા કે ખાવા ખોરી જાર નો મળે, પીવા ટેપુ પાણી નો મળે, એવો સપણીયો કાળ પડ્યો. કાળ એટલે જે માં છે ને, માં, થોડોક માઇક નો અવાજ ખોલજો, રીતમ થોડીક. જન્મ દેનારી જે જનેતા માં છે ને સુનિલિયા, બાદિયા વાળા પરિવારની અંદર રોજોડું નામ કર્યું છે દીકરા, કે માં પોતાના બાળકને ખાઈ જાય ચંદ્રેશિયા, એવો કાળ પડ્યો. હે બાપ, સચિનિયા ગાય કીડી મકોડા ચરે, અલ્યા બાયુ પોતાની પીડા લઈને હવા હો ગામના માથે જાય તો નાનું ઢોલી પીવાનું ટેપું પાણી ન મળે. પણ કહેવાય છે જેને વાત રાખવી હોય, કદાચ મારી હડકભાઈને વાત વધારવી હશે, એના આવા ગુજરાતની અંદર એના નામના ડંકા વગડાવા છે. હે, એટલે નાગજી ને પ્રાગજી હતા ને, બે વેળું હતા. અને મારો ગણેખો ઈ ચુનારા. એટલે તઈને ભેળા મળી અને મનમાં વિચાર કરે કે આ ગામની અંદર તો હપુરો કાર પડ્યો, પણ હાલ પેલા પરદેશની વાતે દેશ વિદેશમાં ધંધો મજૂરી કરવા જઈએ. એટલે તઈને ભેળા મળી અને જેને દેશ વિદેશ જામનગરની રીંગી ધરતી અને ગામડે ગામડે ફરી વર્યા. અને કહેવાય છે કે ગામે ગામ જાય ને એટલે એક ગામથી ગાયના બસડા વાસડા લઈ અને બીજા ગામ વેચે, અને બીજા ગામથી લઈને ત્રીજા ગામ વેચે. એક ગામથી લઈને બીજા ને બીજાથી ત્રીજા, એમ કરતા કરતા કહેવાય છે નાનું કે વિરમ ગામ ભરવાડી દરવાજે આયા મારા બાપ. એટલે વિરમ ગામનો માર્ગ ચાલ્યો ને એટલે હાલતા 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 કહેવાય છે કે રાત પડી ગઈ અને રાતનો ગજર બન્યો. એટલે એનો નાગજી એમ બોલ્યો, હે મારા વીર, કે રાતની વેળા છે, જંગલની અંદર કોઈ જાનવર હોય, કોઈ હાપ હોય, કોઈ એરું હોય, જંગલની અંદર રાતે હેળાય નહીં. એટલે પ્રાગજી બોલ્યો કે ભાઈ હું કરું કે આજની રાત આ વિહામો ખાઈને રોકાઈ જઈએ. એટલે પોતાના વાસળા હતા અહીંયા પથારી કરી અને પોતાના વાસળા બાંધી અને તૈણે ભયું કહેવાય છે નિરાતે ઢળતી બોળે પથારી કરીને નિંદ્રાની આધીન થઈ ગયા મારા બાપ. એટલે રાતના 2:30-3 નો સમય બન્યો. એટલે પેલા રેકલા હતા ને, રેકલા, એટલે રાતના 2:30 ના ટકોરે ઈ રેકલા રેક્યા. એટલે ત્યાંથી થોડેક દૂર માઝણ વાળું, અને માઝણ વાળાની અંદર સિપાહીઓના કાને થોડો થોડો અવાજ કે ક્યાંક કોના કો ગાય રેકી રહી છે.
તપાસ કરવા માટે બે સિપાહીઓ દોડતા દોડતા ઘોડા લઈ અને ક્યાં આયા? પેલો નાગજી પ્રાગજી ને ગણેહોજી આ પથારી કરીને હુતાતા ની આયા અને એને ઉભા કરીને એટલું પૂછ્યું, ભાઈ કોણ છો? એટલે નાગજી બોલે કે હું એક દેવી પૂજક નો દીકરો. નાગજી બોલ્યા કે હું એક દેવી પૂજક નો દીકરો. શું કામ આયા છો? કે અમારા ગામની અંદર સપણીઓ કાળ પડ્યો અને કાળ ઉતારવા માટે દેશ વિદેશ ધંધો મજૂરી કરવા આયા છે. એટલે પેલા સિપાહી બોલ્યા પેલા સિપાહી બોલ્યા કે આ ગાયો રેકલા કોના છે? કે અમારા છે. એટલે પેલા સિપાહી એમ કે નક્કી આ તમે ધંધો મજૂરી કરવા નહીં પણ આ ગાયું લઈ જઈને ખાટકી વાળે કાપવા લઈ જો છો. એટલે પેલા સિપાહી એવડું બોલે એટલે નાગજી બીવાઈ ગયો કે સાહેબ અમે કાળી વેલ છીએ, આવું ખોટું કામ અમારથી થાય નહીં. મારા બાપ આવું ખોટું કામ અમારથી થાય નહીં અને અમે તો મહેનત મજૂરી એક ગરીબ વર્ગ છીએ. પણ પેલા સિપાહીઓ માન્યા નહીં અને જૈન માછણ વાળે જે નગર શેઠ હતા ને નગર શેઠ ને જઈને કીધું કે શેઠ, તો કે હા, કે આપણા વન વગડે અઘોર જંગલની માઈ કોઈ 2-3 દેવી પૂજક ના દીકરા આયા છે અને એમની ભેડું થોડા કેવા ગાયોના રેકલા રહી ગયા છે. અને અમને એવો વેમ પડે છે કે કોના કો નક્કી ગાયું કાપવા માટે લઈ જાય છે. મન મારા બાપની દેવી મને સુણાવો, મને મારા બાપની દેવી. એટલે પેલા 3 જણા હતા ને 3 ને પકડી અને સચિનિયા કહેવાય છે વાહણા વારે લાખ્યા અને પેલા ગાયુના વાસળા હતા ને વાસળા એના ગાયુના વાળામાં પૂર્યા. આમનો હવારે હિસાબ. એટલે રાતની વેળા નાનું ડોલી પેલો નાગજી 2 હાથ જોડી અને રુદન કરીને હું કે કદાચ મારી પેઢીની અંદર મેં તો નહીં પૂજી પણ કોઈ મારા વડવાએ પૂજી હોય અને તને હાચો હવન કર્યો હોય તો ક્યાં જઈને બેઠી આ વેળાએ તારી જરૂર પડી છે. અમે તો તારી ભક્તિ નહીં કરી પણ ક્યાંક અમારી પેઢીમાં કોઈ મારા વડવાએ તારું ભજન કર્યું હોય તો આ વેળા ચોઘડીએ તારી ભીડ પડી છે. અને મિત્રો, સુખમાં સાંભળે સાહેબીને દુઃખમાં સાંભળે ઈ જ દેવ. બાકી આ દેવીઓની કોઈ ભક્તિ કરવાની કવિ કહે છે કોઈ જરૂર નથી. કે તમારું કામ કરે, તમને રૂપિયા વાળા કરે અને કદાચ જગતની અંદર તમારી વેલ વધારે તો માતા હાચી, બાકી એમ માનજો કે મઢડાની અંદર કોઈ સુડેલું ધૂળતી હતી બાપ. અને હું તો કહું છું કે આ દુનિયામાં જીવવા માટે રૂપિયાની જરૂર છે, રૂપિયાની. સચિન, આ જગતમાં કદાચ તારે જીવવું હોય ને તો રૂપિયાની જરૂર છે, રૂપિયાની. જો રૂપિયા હોય ને તો કદાચ જીવી એકીશ નગર કોઈ હામું બાજી હાટો ભાવ પૂછવાય નહીં આવે.
એટલે રૂપિયો કમાજો, બહુ કમાજો, પણ રૂપિયાથી કોઈ દી દેવીઓને ના તોલતા લ્યા. હે નકર ચંદ્રેશિયા એને હાલતા આવડે ને તો એને લેતા આવડે હો પાછું. હા એટલે રૂપિયા વાળા થઈ જો ને એટલે દેવીઓને ભૂલી ન જાતા. એટલે જેલની અંદર નાગજી હતો ને, નાગજી બે હાથ જોડી અને એની પેઢીની અંદર કોઈ માતા હોય તો મને છોડાવો, કોઈ દેવી હોય તો મને બસાવો, એમ કગર વગર કરે. પણ ધીમે 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 સમય ગયો. ચંદ્રેશિયા કહેવાય છે પ્રભાતનો પોર બન્યો. હે પ્રભાતનો પોર બન્યો, પણ દીપક ડાકલિયા કોઈ દેવીઓ બચાવવાનો આવી, કોઈ દેવીઓ છોડાવવાનો આવી. એટલે નાગજીના મનમાં એમ થઈ ગયું કે નક્કી આ માઝણ વાળા અમને ફાંસીના મોચડે ચડાવશે. હે એટલે એમ કરતા કરતા દાડો ઉગ્યો ને એટલે પેલા માઝણ વાળાના જે માનવી હતા ને, માઝણ વાળાના એ અંદરો અંદર વાતું કરે કે રાતે પેલા તૈન લઈને પૂર્યા છે, એનું શું કરવું છે. હે એટલે એમાંથી એક બોલ્યો કે આમે કાર પડ્યો છે, આમે જીવે મરે, આપણા કેટલા ટકા જવા દો તાળ. એટલે એમાંથી બે ચાર એવા કર્મના ભાગ્યા માણસ હતા ની બોલ્યા, એમને એમ થોડી જવા દેવાય. હે આ તો ગાયું લઈ જઈને કદાચ ખાટકી વાળે જઈને કાપીને ખાઈ જાય, આમને છોડાય નહીં. અને તમે છોડી દો તો આજથી અમારે તમારા વાંઝણ વાળાના વાળામાં બેહવું નથી. એટલે વાત ત્યાં ને ત્યાં પડતી મેલી. એમ કરતા કરતા છોટું મહા બીજી રાત બની ગઈ. બીજી રાતનો મારા સચિનિયા તારો બેનજો વગાડ ને બીજી રાતનો ગજર બની જો. પણ કોઈ દેવીઓ પેલા નાગજી ના વાળે નો ચડી માં ભગવતીઓ બળગે મારી માતા. હે બાપ, અલ્યા એક રાત કાઢવી કાઠી પડે ને બીજી રાત પડી અને મનની અંદરથી ચિનિયા એવો ડચુરો નહીં જાતો કે આ માઝણ વાળા અમને માર્યા વગર મેલશે નહીં. અને આ ખતરો કરવો હોય ને તમારે કે જેલમાં જાય પછી કેવું લાગે, એકવાર સેન્ટ્રલમાં જઈ આવો એટલે ખબર પડી જાય કે વાહના વારે પુરાય એટલે સચિને કેવું થાય. એટલે બીજી રાત બનીને એટલે દીપક પેલો નાગજી પાછો ઓરતો કરે કે નો આવી મને મારા બાપની દેવી બચાવવા નો આવી હો. નાઈ બાપની દેવ અને નો આવ્યો મારો દ્વારકાનો ઠાકર, નો આવ્યો મારો અયોધ્યાનો રામ, કે નો આવ્યો મારો રણુજાનો ધણી. આમને છોડાવવા કોઈ નો આવ્યું હો. કેમ કેમ કે પેલી માતાને વાત રાખવી છે. એટલે રાતની વેળાએ બીજી રાત બની એટલે મતરો પોર બન્યો. ક્યાંય ગાયોને જે ખરણ નાખ્યું હતું ને બાપ, એ ખરણ જે ગાયું વાગોળતી હોય ને, એ ગાયોના વાગોળનો ક્યાંય ક્યાંય ધીમો ધીમો અવાજ આવે, ક્યાંય ક્યાંય કૂતરા રોતા હોય, એ ક્યાંય ક્યાંય નાના નાના કલુડિયાનો રોવાનો અવાજ આવે. એવો રાત પડી ગઈ અને માહોલ હાવ થમી ગયો. ક્યાંય ક્યાંય ઝીણા ઝીણા તમરા બોલે. એટલે નાનું નાગજીને નીંદર નો આવે હો. નાગજીને નીંદર નો આવે. કેવી રીતે આવે કે ના કરે નારણ હવારે ફાંસીએ ચડાવે. એટલે નાગજીને રાતની વેળા જાય પણ મારા નાગજીને નીંદરું નો આવે. એટલે નાગજીએ મનમાં કેવો અર્થો કર્યો કે ભલે મારા બાપની દેવી નો આવી, અરે ભલે મારો દ્વારકાનો ઠાકર નો આવ્યો, પણ આ ભરવાડી દરવાજે
જ્યાં અમના પૂર્યા છે અને અહીંથી 2-4 ગામ દૂર જો કદાચ વટે માર્ગુ કોઈ માતા બેઠી હોય ને સોળાવે ને કદાચ હે આ વાત સાંભળજો એ નાગજી બોલ્યા કે 4-5 ગામના સીમાડે જો કદાચ કોકની પૂજેલી હાચી માતા બેઠી હોય અને આ વેળા ચોઘડીએ આવી અને કદાચ આ જેલમાંથી સોળાવે તો મારી કુળની દેવી પહેલા એનો દીવો કરું બાપ. સુણાવજે કોકના બાપની દેવીઓ મન પાર કાશમાળે લઈને જઈ મને મારા બાપની દેવી મને શેતરતી નહીં મારા બાપની દેવી. મારી નાથ એટલે નાગજી મનમાં ઓરતો કરે કે માં એ માં મને પારકા ગામના સીમાડે લઈને જઈ મને શેતરી છે નહીં મારા બાપની દેવી. પણ સચિને આ કોઈનો આવ્યો એટલે માણસ શું કરે હે નાગજીને કોઈ આધાર ના રહ્યો. અવાજ આવે છે. નાગજીને કોઈ આધાર ના રહ્યો એટલે એને કોઈ ગામના વટે માર્ગે દેરાને યાદ કર્યું. દીપક સાંભળજે હો એટલે મારા નાગજીએ છે ને કદાચ પારકા ગામની દેવીને યાદ કરી એટલે પારકા ગામની અંદર થોડે 2-4 ગામ છોડી અને દલવાડા કરીને ગામ અને દલવાડા ગામની અંદર દલા બોહમણની હડકમાં બહુ જબરી પૂજાય મારા બાપ. રાતની વેળાએ મારા નાગજી આવો હરતો કર્યો ને એટલે ત્યાં બેઠી બેઠી દલાની હડકભાઈ સાંભળે આવું મારા નાગજી આવું. એટલે નાગજી એ ઓરતો કરે ને બેઠી બેઠી હડકમાં સાંભળી છે એટલે એ તો દેવી છે એને ક્યાં ગાડીની જરૂર છે. એ પવનના વેગે 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 પગમાં જોડો પહેરવા રી નહીં અને એક ગરીબનો આકલો સાંભળીને મારી હડકમાં દોડતી દોડતી આવી બાપ. અને આઈ અને જેલની આગળ ઊભી રહી છે ને એટલું બોલી નાગજી હા મારી બેચરી હા ખમા ખમા તને. મારા નાગજી ઊંઘે કે જાગે એટલે નાગજી ભર નિંદરની માય બોલ્યો કોણ છો. મારા નાગજી મને ઓળખતો નથી ને ના કોણ છો. એ મારા નાગજી મને ઓળખી લે હું એક ધોળી ધજાની દેવી અને જોડે નજીક દલવાડા ગામ હું બીજી કોઈ નહીં પણ દલા બોમણની ચોખી દેવી હું હડકમાં આવી લ્યા. નાગજી હું એક દલા બામણનું ચોખ્ખું દેરું છું એ મારા નાગજી આંભળ કે તે રાતની વેળાએ એમ કીધું તું ને કે વટે માર્ગે 4-5 ગામના સીમાડે કોઈ માતા બેઠી હોય તો મને આ વાત સાંભળજો લા બેજો. તે રાતની વેળાએ એટલું બોલ્યો તો ને કે 4-5 ગામના સીમાડે કોઈ માતા બેઠી હોય તો મને છોડાવ. એટલે હું હડકભાઈ આવી અને જા જો કદાચ રાત જાય અને પ્રભાતના પોરે જો જેલના હરિયા તોડીને બહાર નો કાઢું તો જગતની માઈ દલા બામણની માતા મરી જાઉં.
ખોટું બાબુ ખોટું ધૂણતા નહીં. એટલે અડકમય બોલી છે એટલે નાગજી હતો એના મનમાં એવો હજીબો થઈ ગયો કે નક્કી આ માતા છોડાઈ લે. હે અલ્યા નક્કી આ માતા છોડાઈ લે હે. નાગજી ને એવો મનની માલિપા ઓરતો થઈ ગયો. પણ રાતજી દાડો ઉગ્યો પણ બળ ભોણેજડા પેલા માછણ વાળા હતા ને સાહેબ. એ દીપુ પેલો માછણ વાળો હતો ની હઠે ભરાયો કે સોળવો તો નહીં મારા બાપલિયા ને સોળવો તો નહીં. એટલે ના છોડ્યા. અને આ બાજુ ત્રીજી રાતનો દાડો ગયો એટલે ત્રીજા દાડે આ બાજુ દલવાડાની અંદર છે ને દલો બામણ એ માતાનું ધૂપ ને ધૂપેલિયું કરે. સચિનિયા મય ગુગળનો ગાંઠિયો ને તેલનો તરસ્યો કરી અને હાડા થઈને ટવકા મારીને બોલાય ક્યાં જી મારી અડકભાઈ ક્યાં જી. થઈને ટવકા માર્યા ને એટલે લોઢાના દાંતની કકડાટી બોલાઈને મારી હડકભાઈ આઈ આઈ દલામો આઈ. માં ક્યાં છો? એ મારા દલા હાંભળ હાંભળ બોલ માં શું છે? કે અહીંથી 2-4 ગામ દૂર 3 દેવી પૂજકના દીકરા છે અને એમને કોઈ ગુનો કર્યો નથી, મનના ચોખા છે. તો અને મારા દલા 3 દિલના ભોળા છે અને 3 છે ને સાહુકાર છે. ઓએ કોઈ ગુનો કર્યો નથી ને એમને વાહણા વારે પૂર્યા છે. તો માં એમાં આપણે શું કરીએ? મારા દીકરા બીજું કાંઈ નહીં, તને વધારે કહેતી નહીં પણ એક 24 કલાકનો મને સમય દે. હે એક 24 કલાકનો સમય દે. પેલા ગરીબના દીકરાને બહાર કાઢીને હું હડકભાઈ હમણાં છે એવી પાછી આવું. એ હું હડકભાઈ છે એવી તરત પાછી આવું લ્યા. એટલે દલો બોલ્યો કે ભલે માં, જો કદાચ તારા જાવાથી અને મારા મોકલવાથી કોઈ ગરીબનું હારું થતું હોય તો તને હું ક્યાં રોકું છું. પણ સાંભળજે, તું જાય ને એવી પાછી આવજે, ત્યાં રોકાઈ ન જાતી હો. ભલે મારા દલા દીકરા હમણાં જઈને હમણાં આવી. એટલે હડકમય બહાર આવી અને સીમાડા બાર જેવો પગ મેલ્યો ને એટલે આમ ટગર ટગર કરીને હડકમય નજર માંડે કે લાવ લાવ આજ તો એક નવું નજરાનું હાલવું છે. કેવું કે હવારે આ 3 છે એ 3 સોડી મેલે, એમના વાસડા પાછા આપી દે, પણ આખા માઝણ વાળાના જેટલા ગાવડા છે ને એ બધા એમને આપી દે એવું નજરાનું કરું. એટલે મારી હડકભાઈ ગોખલાની બહાર જેવો પગ મેલ્યો ને એવી ટગર ટગર નજર કરીને જોવે પણ કોઈ દેખાય નહીં. પણ દીપક થોડી દૂર નજર જઈને એટલે કામસી નામની કૂતરી પૂછડી પટપટાવતી પટપટાવતી દોડતી આવે. હે કામસી નામની કૂતરી ઢીલી ઢસ પૂછડી લઈને પટપટાવતી પટાવતી દોડતી આવે. અને તે દાડે સચિનિયા એ મારી હડકભાઈ લાંબો હાથ કરીને એટલું બોલી, અલી હાલ કામસી હાલ, તને તારી હડકભાઈ બોલાવે હાલ.
હા સચિન હા એટલે કામસી કૂતરી આ એટલે ભૂસકો મારીને હડકભાઈ બેહી ગઈ અને હાલતી 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 ક્યાં જાય પેલા વાહણા વારે તૈણ દેવી પૂજકના દીકરાને પૂર્યા તણ ત્યાં જઈને ઉભી મારા નાગજી આ ભળજો એ મારા નાગજી એટલે નાગજી બોલ્યો કોણ બોલો હું એક ગરીબ ભાગ્યા માણસ નું દેરું છું નાગજી હું હડકમાં બોલું કે માં તું તો એમ કહેતી હતી કે પ્રભાતે તમને છોડી મેલ છે ચિંતા ના કર મારા બાપ હે જો કદાચ જગતની અંદર બન્યું નહીં એવું બનાવું તો કદાચ જગતની માય મને ઓળખે કોણ હે જા આ દુનિયાની અંદર જગત બોલી અને કાલ ભૂલી જાય પણ મારી હડકભાઈ નો બોલ કોઈ દી પડે નહીં મારા બાપ એટલું કહી અને દોઢી નજરે પેલી કામસી કૂતરી હામું આમ હડકભાઈ એ નજર કરીને એટલે હવા વેતની જબા બહાર કાઢી અને ગામે ગામ બસકા એ કામસી કૂતરી ભરવા મળી એક રાતની અંદર આખા ગામનો સીમાડો ફરી વળી માછણ વાળાના ઘેર ઘેર સચિનિયા હડકવા ઉપડ્યો ના જોવે સ્ત્રી ના જોવે છોકરું કે ના જોવે આદમીની જાત કે ના જોવે જાનવર જ્યાં આદમ જેવી જાત જોવે ત્યાં જઈને બસકું ભરે એટલે રાતની વેળાએ કાળી કિકિયારી પરી માછણ વાળાની અંદર અને આખું ગામ રોવે ને કુકવા કરે એટલે નગર શેઠના કાને વાત છે કે હું થયું એ મારા બાપ કશું થયું નથી ગામની અંદર કોઈ કૂતરું આવ્યું અને આખા ગામને હડકવા ઉપડ્યો છે મારા બાપ ગામ આખા હડકવા ઉપડ્યો ને એટલે નગર શેઠ મનમાં વિચાર કરે કે આવું આજ સુધી બન્યું નહીં એટલે કોઈ માં પોતાના દીકરાને ખોળાની અંદર લઈને પસડાટીએ ખાય કોઈ આમ ધોળે કોઈ આમ ધોળે કોઈ આમ ધોળે એ મારા સચિનિયા કાળી રાતે આને કિકિયારી પડાય અને હું તો મારી સમાજને કહું છું કે માણસના ચોર બનજો આ સરકારના ચોર બનજો દુનિયાના ચોર બનજો પણ હડકભાઈના ચોર બનતા નહીં હે જો હડકભાઈના ચોર બની ગયા અને તારી હાથ પેડિયું જતી રહે પણ જો કદાચ કોઈને રદ વરવા દઉં ને તો જગતની માય હું હડકમાં મરી જાઉં મારા બાપ આજ કોઈને ધૂણવું નહીં એક આદું તો ધૂણો બાપ અને સાહેબ આ વાર્તા પત્તા પત્તા કોકના કાંઠે હાચી માતાના દર્શન કરવા છે કરવાના કોણ કોણ દર્શન કરવા છે હાચી માતાના હો ખોટું તો ધૂણે ને એનો ધુતારા કહેવાય હાચું ધૂણે એનું નામ માતા કહેવાય અને એવું નથી હો કે દેવી નો આવે દીપક એવું નથી કે માતા નો આવે અને હું કદાચ આટલી ચીપિયાની વાત કરીને બીવાઈ જાય તો એનો માતા નો કહેવાય
એક ચીપિયાથી બીવાઈ જાય, પણ એમને માતા નો આવે. હાચો ભાઈ હાચો. આ વાત કરતા કરતા આગળ દર્શન કરીને જ જવું છે. એટલે આખા ગામને હડકવા ઉપડ્યો. નગર શેઠના કાને વાત જી કે શું થયું? એ ભલે દેવી ભલે. ખબર નહીં વટે માર્ગું કોઈ કૂતરું આવ્યું ને આખા ગામને હડકવા ઉપડ્યો. હે એટલે કોઈ ડોક્ટર જોડે જાય, નાનું ઢોલી કોઈ વૈદ જોડે જાય, કોઈ હકીમ જોડે જાય, કોઈ જોશી તેડાયા, કોઈ જ્યોતિષ તોડાય, પણ આ દેવની મારી હડકભાઈની કલમ કોઈ ના પકડે. કોઈ જોશીડાય આવે, કોઈ ભુવાય આવે, પણ મારી હડકમય પકડાય નહીં. આ દેવી એવી છે, આમ જોતા ચોખી છે હો, આમ જોતા ચોખામાં ચોખી છે, પણ કદાચ એનો કોઈ ચોર બની જાય, એનો કોઈ ગુનો કરી જાય, અને દુનિયાની અંદર આ એક દેવી એવી છે સાહેબ કે માં કહીને કગરી પડો, એનો પાલો પકડી લો તો માં થઈને કોઈ દી તમને મારે તો નહીં, પણ આ વેરણ એવી ધરતીની અંદર હડકભાઈના જેવા પરચા અને એના જેવી વાતો ક્યાં મળે છે મારા બાપ? જેના જેના કડ ભાગલે, જેને જેને હડકભાઈ મળી છે ને સાહેબ, એ બધા ભુવા નેલ થઈ ગયા. હે એટલે જો કદાચ હરકમયના મંદિર થી તમે એના દીવાનું તેલ ખાઈ જાઓ ને તો એને કશોય વાંધો નથી. જો કદાચ એને ચડાયેલા પ્રસાદમાંથી હુખડી લઈને તમે ખાઈ જાઓ તોય તમને કશું નહીં કરે, પણ મનડો ચોખ્ખો રાખજો. જો મેલો મન કરીને કદાચ એના સોર બની જાય, એક તો હું પણ 101 ભુવા બોલાવો તો જગતની અંદર હડકમયનો હાથ પકડી જાય તો જગતની માં હડકમય મટી જાવ બા. હડકભાઈ રમવાને આવો ને મારી હડકભાઈ રમવાને આવો. એટલે દીપક ગામે ગામના જોશી ભુવા, જ્યોતિષ, ડોક્ટર, વૈદ, હકીમ બધાય આયા. ક્યાં આયા? માઝણ વાળે આયા. જ્યોતિષ એનું ટીપણું ખોલે, કાંઈ મળે નહીં. જોશીડો દાણા નાખે, કાંઈ મળે નહીં. ડોક્ટર વૈદ એની દવા કરી કરીને મરી ગયા, પણ કોઈ દાડો વળ્યો નહીં. એટલે માઝણ વાળાની સામે એક નાનું એવું ઝૂંપડું, નાનું ઢોલી રહી ગયું, અને નાના એવા સાપરાની અંદર એક 70-80 વર્ષની ડોશી અને 70-80-85 વર્ષનો ડોહો. બે પતિ ને પત્ની અંદર અંદર વાતું કરે. કેવી? કે સ્વામીનાથ, તો કે હા, કે આમને કોઈ રોગ નથી હો, આ ગામને કોઈ રોગ કે કોઈ દર્દ નથી, તો પણ હાચી વાત કહું તો કે હા, કે રાતની વેળાએ 2 દાડા પેલા 3 દેવી પૂજકના દીકરા લાઈન પૂર્યા ને અંદર, કે હા એ મારા ભવના ભરથાર બીજું કાંઈ નહીં પણ વાઘરિયા વૈષ્ણી દેવી વળગી બા.
હડકભાઈની વાતો નો થાય. વૈદ ડોક્ટર હકીમ જ્યોતિ જોશીડા બધાય ટૂંકા પડી ગયા મારી હડકભાઈની વાતો નો થાય. એટલે પેલા ડોશી ને ડોહો બે વાતું કરતા ને એટલે કહેવાય છે પેલા ડોશી ને ડોહો વાતું કરતા ને એટલે એમ કહેવાય કે વાળ સાંભળે વાળનો કાંટો સાંભળે ત્યાંથી વટે માર્ગે કોક માણસના કાને આ વાત સંભળાડી. હે કોક વટે માર્ગે માણસના કાને વાત સંભળાઈ અને જઈને નગર શેઠને ચાંપલો થઈ આવ્યો. શું થયું કે શેઠ મેં કોકના કાને કોકના મોઢે એવી વાત સાંભળી કેવી કે રાતની વેળાએ પેલા ત્રણ દેવી પૂજકના દીકરા લાવે ને કે હા આ એમની માતા વળગી છે ને આ બધા એમાં અડકવાવું પડ્યો છે એવું. એટલે નગર શેઠ અને માઝણ વાળાના ગામની વસ્તી જઈ અને પેલો નાગજી પ્રાચીન ગણેખો ત્રણે ત્રણ ભાઈઓને હાથ જોડીને પગે પડ્યા. એ મારા નાગજી હા આમ જો ગામની હામું તો જો. અલા એક માં પોતાના દીકરાનું મોઢું ન જોઈએ કે એક પતિ પોતાની પત્નીનું ન જોઈએ કે એવો હડકવા ઉપડ્યો છે. એ નાગજી વાડી લે તારા બાપની દેવી વાડી લે. હવારે તને છોડી મેલું તારા વાસડા પાછા આપી દઉં અને નાગજી જોઈએ માછણ વાળાના બધા ગાવડા તને આપી દઉં. બા